السلام عليكم جميعا ورحمة الله وبركاته. وعليكم السلام. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ولنبلونكم بشيء من الخوف والجوع والنقص من الأموال والأنفس والثمرات وبشر الصابرين. તમે જોઈ લો, તમારી સામે ટ્રાડ્યુક્શન છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને એક ચીજની યાદી અપાવે છે કે હું તમને બીકથી, ભૂખથી, તમારો માલ ઓછો કરવાથી, તમારો ફેમિલી ઓછું કરવાથી હું તમને જોઈશ, તમને હું ઇમ્તિહાનમાં પસાર કરીશ. અને પછી એની બીજી આયતમાં પોતે કહે છે કે અલ્લદીના ઇઝા અસાબતહુમ મુસીબતુન قالوا إنا لله وإنا إليه راجعون. તમે જોશો કે જ્યારે પણ આવી કંઈ મુસીબત આવે ને ત્યારે આ આયત પડવાની છે. નહીં કે કાંથી આ દેશ છે એવું કોઈ ગુજરી ગયો કે કંઈ માઠા સમાચાર આવ્યા. કાંઈ પણ મુસીબત કાંઈ પણ આવે આપણને બોલવાનું ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. આ બે આયત તમારી સમક્ષ પેશ કરવાનો એક પહેલો મકસદ એ હતો કે આનો તર્જુમો એની જગ્યાએ આપણે રાખીએ. કે એમાં તમે જોયા કે nous sommes pour Allah. છે ને? nous sommes pour Allah et vers lui nous allons retourner. આપણે હંમેશા સાંભળતા આવે છે, મારી 60 વર્ષની જિંદગીમાં હું એમ સાંભળું છું કે આપણે અલ્લાહ તરફથી આવ્યા છે અને એના પાસે પાછું પલટવાનું છે. બેશક પણ અહીંયા આયતમાં નહનો મિનલ્લાહ નથી શકનો. બરાબર? અહીંયા કરે છે certes nous sommes pour Allah inna lillahi wa inna ilayhi raji'un. હવે આનું તમને દલીલ દઉં કે તમે જ્યારે પેરલ દિવીનમાં શનિવારના દિવસની આપણા રસૂલ અકરમની ઝિયારત તમે વાંચશો તો એમાં 4 વખત ઇન્ના લિલ્લાહી આવે છે. અને એ લોકો એનો તર્જુમો સહી કર્યા છે કે nous sommes pour Allah et vers lui nous allons retourner. બીજી દલીલ આપું, ગુજરાતી જબાન જે વાંચતા હોય, આગા રિઝવાન એલીના અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને જઝાએ ખેર ફી દુનિયા વલ આખિરા આપે. બહુ મોટું કામ કર્યા છે બધા, જન્નતની ચાવીઓ. એમાં પણ તમે શનિવારની ઝિયારત વાંચશો રસૂલ અકરમની તો એમાં પણ પોતે લખ્યા છે કે આપણે અલ્લાહ માટે છીએ અને એના પાસે પાછું પલટવાનું છે. તો આ બે દલીલ છે. આ એની જગ્યાએ આપણે ટ્રાડિક્શન રાખીએ કે nous sommes pour Allah. એટલે ça veut dire quoi? હવે હું ઓબ્જેક્ટિવ તરફ આવું છું. nous sommes pour Allah એટલે આ રહ્યો અલ્લાહનો કેમેરા મારા સામે છે. ગુલામ શું બોલે છે, ગુલામ શું વિચારે છે, ગુલામના દિલમાં શું છે, એ અંદર સુધીનો કેમેરા જાય છે. ઓકે? donc જ્યારે આપણે લિટોરલમાં હોય તો જરાક દબાઈ ગઈ હોય, 110માં હોય, પણ ઓલો કેમેરા આવે, રડાર આવે એટલે જલ્દી ફ્રેમ આમ આવે. કેમેરા ઓલું રડાર વટાય છે એટલે પાછું અક્ષરમાં આવી જાય પગ. પણ અહીંયા અલ્લાહનો કેમેરા 24/24 ઓનલાઈન હશે, આપણને દેખતો હશે. સમજ? donc આપણને નજરમાં રાખવાનું કે અલ્લાહ આપણને દેખે છે. donc અલ્હમ્દુલિલ્લાહ, માશાઅલ્લાહ, અમને ઇત્મીનાન છે કે આવી સમજુ, ઇન્ટેલિજન્ટ, આ બધા અડલ્ટ છે અને élite de la communauté, c'est futur médecin, futur બધી haute étudeમાં છે બધે. તો અમને ઇન્શાલ્લાહ આ ચિંતા નહીં થાય કે અમને કાંઈ પણ કાંઈ કરવું ખપે કે આ બરાબર નથી. અમે આશા રાખીએ છીએ કે તમે ફ્રેમમાં અડલ્ટ બનીને રહેશો જેથી આપણને પ્રોબ્લેમ ના પડે. આ પ્રોસિજર અલ્હમ્દુલિલ્લાહ સહી સલામતીની સાથે આપણો પસાર થાય એવી દુઆ છે. અને કાંઈ પણ આપણામાં ચેન્જમાં આવે, જેમ આ બધી શેખ લોકો કહી ગયા, એ બધું કાંઈ પાછું રિપીટ કરવા નથી ચાહતો. એક એનેક્ડોટ આ વોયાજમાં પાછું કર્યો એક્સપિરિયન્સ, અને હું કહું છું કે 50 ડિગ્રી હશે બારે અને હોટલમાં 20 ડિગ્રી હશે, 22. ઓકે? હવે ce changement brutal de la température આપણને તરસ એવો લાગશે.
હવે મેમ હરમમાં પણ આપણે પાણી પીએ ને એમાં ફિલ્ટરે પાણી છે તો એ પાણી ઠરતું હોય. હવે પાણી પીવાનો તરીકો અત્યાર સુધી તો આપણે નહોતું, પણ હવે એક એક્સપિરિયન્સ જો પારલો કે તમે પાણી પીઓ ને, હવે એટલી તરસ થઈ ગયું કે તમને એમ થાય કે આખો ગ્લાસ આમ પરબાર આમ ક્લેવું પરબા પી જાઓ, પણ એમ ના પીજો. કારણ કે શું થાય, એ ઠંડુ પાણી જવાથી અહીંયા ઓલું પવાર ગળાને એ રીતે કરી નાખે છે, અને એસ્ટોમાં 37 ડિગ્રી હોય એટલે એ પહેલાં આમ થાય કે આ શું આવ્યું મારામાં. donc જરાક વાર મોઢામાં એક ડુકરો રાખી જરાક એને એપ્રિશિએટ કરે અને ઇમામ હુસૈનની પ્યાસને યાદ કરીએ, યા તો કંઈક ભલે મનમાં સલવાત કરીએ અને પછી એને ઉતારીએ, જેથી આ એક કે દિવસ મારું ગળું પકડાવું નહીં. પણ ઇન્શાલ્લાહ આપણે એક રેમેડ છે જે ગળાની કે ઓલા રેમેડ ગ્રામેર નિમકનું 900 પાણીમાં ગાર્ગારિસમાં કરશું તો ઇન્શાલ્લાહ એ થઈ જશે. ઓલા સલમાનભાઈ નથી, એને બીજી મજબૂરી હતી, તો એ બધા આ જેટલા ફિઝિયો ડૉક્ટર છે લોકો હમણાંથી કંઈક રેમેડ કરતા જાય કે આવું કંઈ પ્રોબ્લેમ હોય તો કેમ આપણે હલ કરશું ઇન્શાલ્લાહ તાઆલા. કોઈને કંઈ પણ સવાલ હોય આપણે ઇન્શાલ્લાહ હું ને મારી સરીકત હયાત આપણી તમારા ડિસ્પોઝિશનમાં હશું ઇન્શાલ્લાહ તાઆલા. કાંઈ પણ તમને સલાહ સૂચના કે કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો આપણે તમારી ખિદમતમાં હશું, આપણે ખાદિમ છીએ ઇન્શાલ્લાહ તાઆલા. અને અમે આશા રાખીએ છીએ કે તમે જેમ બધી સજિયાભાઈ બધી લખી તો એલા 5 છેલ્લા બધી એ તમે એના પર અમલ કરશો. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. J'ai juste oublié quelque chose. On va vous envoyer le règlement intérieur pour le voyage spirituel tout à l'heure. On va vous envoyer le règlement intérieur pour le voyage tout à l'heure. Et on va aussi vous envoyer vos billets pour Dubaï Najaf. C'est déjà édité. Et pour les personnes qui voyagent avec un passeport malgache, on va vous envoyer les visas. Et c'est tout. Et on va vous envoyer un PDF qu'il faudra remplir aussi, un formulaire. Même ceux qui ont déjà 18 ans. Même ceux qui ont 18 ans cette année. Juste بدينا groupe માં ગાડી મોકલશે ઓલું formulaire de visa à remplir pour les Français. એ remplir કરવાની હશે કંઈ સિમ્પલ છે, પણ એમાં છે ને ઓલું રેઝિડન્સ લખી નાખશે બરાબર, જે હોટલનું નામ હોય ને ખપે ઓબ્લિગાtoire, ફોટોકોપી en couleur ખપે પાસપોર્ટ, અને જે réservation d'hôtel હશે ને એ પણ en couleur ખપે s'il vous plaît. એ લોકો એક્ઝિજે કરે છે à l'arrivée. ઓકે, કંઈ પણ સવાલ હોય તો કોઈ બિસ્મિલ્લાહ.